પાટણમાં ખાનગી ફાયરિંગમાં યુવકના મોત બાદ તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે। ઘટનાને 24 કલાક વીતી ગયા છતાં આરોપીને ન પકડાતા પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે। મૃતકનો મૃતદેહ હાલમાં ધારપુર સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં રાખવામાં આવ્યો છે। હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં પરિવારજનો અને સમાજના લોકો એકત્ર થયા હતા। પરિવારજનોનું કહેવું છે કે જ્યાં સુધી હત્યારાઓને તાત્કાલિક પકડવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ મૃતદેહને સ્વીકારશે નહીં। આ દરમિયાન મૃતકના પરિવારની મહિલાઓ હોસ્પિટલ ખાતે પહોંચીને આક્રંદ સાથે હોબાળો મચાવ્યો। પરિવારજનોએ ચેતવણી આપી છે કે જો આરોપીઓને ઝડપી નહીં પાડવામાં આવે તો તેઓ ધરણા અને ઉપવાસ આંદોલન કરશે। આ મામલે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ તેજ કરી છે। અમને કાલને અહીંયા મૂક્યો છે છોકરાને કોઈ જવાબ આપવા રાજી નથી, એને પકડવા રાજી નથી, એનું કોઈ વાણસ તમે લાવતા નથી કે સંતોષ બરાબર અમને આપતા નથી। શું કરવાનું આનું? અમને મારે જહીર જોઈએ, બીજું કશું વાત નહીં। એના ઘરેથી આરોપીને ઉપાડો કે એની ફેમિલીને ઉપાડો કે એના માણસને ઉપાડો, કેમ કોઈ ઓપ્શન લેતું નથી? એનું કોઈ કારણ પૈસા ખાધા શું કર્યું તો તમે કોઈ જવાબ આપવા રાજી નથી। માણસને આખી મૈયત મારે કાલની છોકરાની અહીં પડી છે તો કોઈ આપતું જ નથી, ના જવાબ નથી, એક્શન લેતા નથી કશું, તો પછી અમારે શું કરવાનું? મારે આરોપી જોઈએ, ગમે ત્યાંથી આરોપીને એનો પરિવારને કોઈને પકડીને છે। મારો જેઠ છે, મારો ભાઈ સગો છે, મારા ભાઈને 24 કલાક થઈ ગયા, કોઈ ન્યાય આલવા તૈયાર નથી, કોઈ પોલીસ સાંભળવા તૈયાર નથી। આ એનું શું નિરાકરણ લાવવાનું છે? અમારે જહીરને હાજર કરો, એને ફાંસીનો હુકમ આપો, યા તો પછી એના ફેમિલીમાંથી કોઈને બી હાજર કરો તો અમે અહીંયાથી મૈયત ઉઠાવીશું, નહીં તો અમે અહીંયા ભૂખ હડતાલ એમ અમારે રોજા તો છે અને 24 કલાકના રોજા રાખી અને અમે અહીંયા હડતાલ ઉતારીશું, યા તો પછી હું ખુદ મારા જીવ પર ડીઝલ પેટ્રોલ તમારા સામે છાંટીને તમને જીવ આપી દઈશ। મારે ન્યાય તો મેં નામ મારા ભાઈને એને 3-4 પણ ગોળીઓ મારી, બરોબર છે। એ કાલથી અમે પોલીસને કહીએ છીએ કે તમે સાહેબોને એટેક કરો, પણ કોઈ હજી કાર્યવાહી થઈ નથી। એ બદલે મારો સમાજ પણ ચોખ્ખું ના પાડે છે કે ક્યાં સુધી આપણને સંતોષ પૂરતો જવાબ ન મળે ને પોતે હાજર ના થાય, પોલીસવાળા ના કરે તો સુધી અમે બોડી સ્વીકારવાના નથી। ભલે આજ નહીં કાલ સુધી બી અમે બોડી સ્વીકારીશું નહીં। અમે બધા સમાજ લોકો ભેગી થઈને મારા ભાઈ ભત્રીજા, મારા મોટા વડીલો એ પણ બધા મારે સાથ સરકાર છે ને પોલીસની એક જ માંગણી છે મારે કે પોલીસ દુનિયાના ખૂણામાંથી ગમેમાંથી એને પકડીને કડીથી કડી સજા અપાવે તો અમને સંતોષ મળશે, તો જ અમે આ બોડીને હાથ લગાવીશું, નકર આ બોડીને કદી પણ અમે હાથ લગાવવા